हरि की हो शान, माया को दे मात, स्वामी हरि है साथ। आओ युवा महान, श्री हरि की हो शान, माया को दे मात, स्वामी हरि है साथ। आज हरि ने हमको अक्षर राह दिखा दी, मार्ग पे वो चलने को दे दो हर कुर्बानी। आज हरि ने हमको अक्षर राह दिखा दी, मार्ग पे वो चलने को दे दो हर कुर्बानी। सहजानंदी ये करुणा धारा है, अक्षर धाम से आई। आओ युवा महान, श्री हरि की हो शान, माया को दे मात, स्वामी हरि है साथ। गाए पुरुष प्रकृति, ना हो मन कोई वृत्ति। वीर वही जो हरि चरणन में दे अहम की आहुति। ना डिगाए पुरुष प्रकृति, ना हो मन कोई वृत्ति। वीर वही जो हरि चरणन में दे अहम की आहुति। दातार बने दास के दास, तो हम पाले अनुवृत्ति। आओ युवा महान, श्री हरि की हो शान, माया को दे मात, स्वामी हरि है साथ। ચાર પેરામીટર્સ પર આપણે કામ કરીશું તો આપણું જીવન હેપી રહેશે। અને કૃતજ્ઞતા એટલે આભાર માનવો કે પ્રભુએ આપણને આ જીવન આપ્યું, અને કહેતા અત્યારે આપણે યુવા શિબિરમાં બેઠા છે તો આપણને સારો સંઘ આપ્યો, સંતોનો માધ્યમ આપ્યો, શ્રી ઠાકોરજીના દર્શન, સંતોનો સમાગમ, આપણા જે ભગવદી છે એનો સંઘ આપ્યો, સાચા અને સારા મિત્રો આપ્યા। ત્યારબાદ આપણે ઇન્ડિયામાં જોઈએ તો આ જે એ લોકોએ જે પેરામીટર્સ બતાવ્યા છે એ આપણા ભારતની અંદર તો ખરેખર બધી વસ્તુ પહેલેથી જ છે જ। અત્યારે અષાઢી બીજ ગઈ, હવે આપણે તો બધા તહેવાર ફેસ્ટિવલ્સ બધા ચાલુ થઈ જશે। હમણાં ગુરુ પૂર્ણિમા આવશે તો ત્યાંથી લઈને હોળી સુધી આપણા તહેવારો ચાલુ ને ચાલુ જ રહેશે। ગણપતિ બાપા આવશે, ત્યારબાદ નવરાત્રિ આવશે, ત્યારબાદ દિવાળી આવશે, ત્યારબાદ હોળી આવશે। આ બધા તહેવારોમાં એક ગેધરિંગ છે, પબ્લિક ગેધરિંગ છે। આપણે બધા ભેગા થઈએ છીએ સગા સંબંધી સાથે, આપણા મિત્રો સાથે, સોસાયટી સાથે, ગામ સાથે, સમાજ સાથે, અને જોડીને આપણે બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ, જેના લીધે આપણી જે ઉદાસીનતા છે એ દૂર થતી જાય છે। તો આ બધું ભારતના કલ્ચરમાં તો પહેલેથી જ છે, પણ છતાં પણ આપણે દુઃખી છે। અને ત્યારબાદ પરિવાર સાથે આપણો ખુલ્લો સંવાદ, કે સપોઝ સ્વામીજીએ આપણને કીધું કે તમે રાત્રે ઘર સભા કરો, તો ઘર સભા તમે કરવા બેસો એટલે ઘરના મેમ્બર્સ બધા એકબીજા સાથે બેસે, સવારથી સાંજ સુધીમાં જે બન્યું હોય એકબીજા સાથે વાત શેર કરે તો પોતાનું મન હળવું થાય। એને ક્યાંક ને ક્યાંક કંઈક તકલીફ હોય, સારી વાત હોય તો ખુશ થાય, કે કંઈક અનબનાવ બન્યો હોય તો પણ એને ક્લેરિટી મળે અને એ પોતાના એમાંથી બહાર આવી શકે। સ્વામીજી આપણને કાયમ કહેતા હતા કે આપણે અર્જુન છીએ અને કૃષ્ણ સમાન કોઈક સાથી આપણે જીવનની અંદર જોઈએ। તો ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે, જે મને મારું સ્મરણ કરશે, જે મારું ચિંતન કરશે, એનું યોગ અને ક્ષેમનું વહન હું કરીશ। યોગ કહેતા જે વસ્તુ પ્રાપ્ત નહીં થવાની હોય પ્રાપ્ત કરાવીશ, અને ક્ષેમ કહેતા એ બધાનું હું રક્ષણ કરીશ। તો ભગવાન કૃષ્ણને એમને આશીર્વાદ ગીતાની અંદર આપ્યા હતા। 9મા અધ્યાયની અંદર આ શ્લોક કીધો તો અર્જુનને એવું થયું કે સાંજનો સમય થવા આવ્યો, એટલે કે હારું આ સૂર્યાસ્ત થઈ જશે, મારી પ્રતિજ્ઞા છે, જયદ્રથે મારું નહીં તો અગ્નિ, એ લોકો ચિત્તા હોય તૈયાર જ રાખી હતી। હા કે પ્રી પ્લાન, આપણે શિબિરમાં કદાચ આગું પાછું થાય પણ એ લોકોનું પ્રી પ્લાન હતું, ચિત્તા હોય તૈયાર। એટલે હવે સૂર્યાસ્ત જેવો સમય થઈ ગયો,
એટલે અર્જુનને થયું, અર્જુન રથ પરથી નીચે ઉતરે છે. નીચે ઉતરતા ઉતરતા કૃષ્ણ પરમાત્માની તરફ નજર કરે છે અને જોવે છે કે હારું એને વિચારી એક વખત તો આવી ગયો. આપણે વિચારો આ સ્ટ્રેસની બધી વાત કરે છે. ભારતની અંદર તો સ્ટ્રેસ જ ના હોય, કંઈથી હોય. ભગવાનનું ભજન કરે તો સ્ટ્રેસ ઓટોમેટિક જાય. એટલે એને કૃષ્ણ પરમાત્મા તરફ દ્રષ્ટિ કરીને એમને વિચાર આવ્યો કે હારું ભગવાન હાથે છે તોય મરવાનું થયું. એવું થાય ને, વિચાર આવે કે ભગવાન સાથે તોય જવાનું થયું. પણ પછી ઉતરતા ઉતરતા તરત વિચાર આવ્યો એમને કે લેકિન કૃષ્ણ ને જો भी सोचा होगा वो मेरे लिए तो सही होगा. કે ઉતરતા ઉતરતા પોઝિટિવ વિચાર એક કર્યો એમને. ત્યાર પછી ભગવાન કૃષ્ણએ તો એ પોતાની કળાથી અન્યથા કરતું શક્તિથી એ સૂર્યાસ્ત જેવું વાતાવરણ ઊભું કરેલું હોય છે. અને પેલા દુર્યોધનો ત્યાં સુધી તો ખુશ થઈ જાય. પેલા શું કહેવાય બધા કૌરવો કે પેલું સૂર્યાસ્ત થઈ ગયું હતું એટલે એ તો પેલું હરગાવાની તૈયારીમાં હતા બધા. અને ચૈત્ર થોડા આવ્યો દોડતો, બધા ભેગા થઈ ગયા. એમને એમ કે આ પતી ગયો ખેલ, યુદ્ધ જીતી જવાના. પણ ભગવાને અન્યથા કરતું ક્ષત્રિય વાપરીને એ સૂર્યાસ્ત જેવું વાતાવરણ ઊભું કરેલું. પછી જેવા એ લોકો બધા ભેગા થઈ ગયા અને ચૈત્ર આવી ગયો, પાછો સૂર્ય આવી ગયો એટલે કૃષ્ણ પછી આપણે અર્જુન એમનું વધ કરી નાખે છે. એટલે ભગવાન કિશને જે વચન આપ્યું હતું કે ભાઈ મારામાં વિશ્વાસ રાખીશ તો તારે ચિંતા કરવાની જરૂર નહીં. એમ સ્વામીજી આપણને સૌને કીધેલું છે કે આપણે અઠવાડિક સભા ભરીશું તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. હા, એ વિશ્વાસથી આપણે સભામાં આવું છે, કે વિશ્વાસથી આપણે શિબિરની અંદર આવું છે. મારે કહેવાનો મતલબ શું છે કે આપણું હેપીનેસ શેમાં છે? આપણે અહીંયા આવીએ છીએ, કોઈક મનોગ્રંથિ લઈને આવતા હોઈએ, કોઈક આપણા મૂલ્યાંકનો લઈને આવતા હોઈએ, કોઈક આપણી બાહ્ય દ્રષ્ટિના વિચારો સાથે અહીંયા આવતા હોઈએ. આજે વાત શું કરું છું? એક હેપીનેસની વાત કરું છું. સ્વામીજીના જીવનનો દર્શન કરીએ. યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર એક વાત કરી, એટલી સુપર વાત. યોગીજી મહારાજ કે મને 40 વર્ષ સત્સંગમાં થયા, મને સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું લાગે છે. દેટ ઇઝ કોલ્ડ રિયલ હેપીનેસ. આજે હેપીનેસ આપણે એક અંતરનો આનંદ. સ્વામીજીએ જે 3 વાત કરી, શુભ વિચાર, સાચો પ્રેમ, ચિંતા રહિતનું જીવન અને ભય રહિતનું જીવન, નિર્ભયતા, નિશ્ચિંતા, શુભ વિચાર અને સાચો પ્રેમ એ આપણને પ્રાપ્ત કરવો છે. સ્વામીજીએ તો ભગતજી પ્રદેશને પોતાનું ઓશિકું કર્યું છે. હરિધામ મંદિરને ભગતજી પ્રદેશને જુદું ના પાડી શકાય. એથી વિશેષ પ્રેમ સ્વામી મહારાજે પ્રકાશ પાડતા એવું કહ્યું કે જે હરિધામની અંદર આ સંતો જે સાધના કરે છે એ સાધના તમે કરી શકો એ ભગતજી પ્રદેશમાં. સ્વામીજીનો કહેવાનો મતલબ એવો હતો, એવા તમે છો, એવા તમને બનાવવા છે. આ સંતોના હૈયાને વિશે જે શાંતિ જેવી શાંતિ આપણા હૈયાને વિશે પ્રસ્થાપિત થાય. આ સંતો જે ભજનના સુખનો આનંદ લઈ રહ્યા છે એવો આનંદ આપણા હૈયાને વિશે સ્થિર થાય. એ અવસ્થામાં સ્વામીજી આપણને લઈ જવા માંગે છે.